નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલને જોઈએ આજના સમાચાર વિગતવાર। સુરત ઉનપાટિયામાં ત્રીજા માળેથી પટકાયેલા 13 વર્ષના કિશોરની ગરદનમાં સળિયો આરપાર। સુરતના ઉનપાટિયા સ્થિત તિરુપતિનગરમાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી નીચે પટકાયો। મૂળ બિહારનો નાઝીઝ સ્થાનિક દારુલ ઉલૂમ મહમૂદિયા મદ્રેસામાં અભ્યાસ કરતો હતો। સાંજે મદ્રેસા છૂટ્યા બાદ તે મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો। મસ્જિદ પરથી બાજુની નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદકો મારવા જતા તે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો। નીચે પડતા લોખંડનો સળિયો ગરદનના ભાગેથી ઘૂસીને મોઢામાંથી આરપાર નીકળી ગયો। અત્યંત ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ खसेड़वामां આવ્યો। बच्चे मदरसे में पढ़ रहे थे, वो शायद एक खेल रहे थे। ये लंच के बाद 1 बजे के बाद बच्चे का छुट्टी होता है। सुनने में आया वो खेल रहे थे, एक मंजिल पे से नीचे गिरे। नीचे उनका जो सरिया जो है, नीचे कच्चा मकान बन रहा था, तो सरिया उसको पीछे से घुस के सीधे मुंह से बाहर हो गया है। तो अभी मैं उधर जाऊंगा, देखूंगा। अभी फिलहाल अभी उसका दवाई सिविल में करवा रहा हूँ। ये चीज बच्चे की हालत बहुत मतलब खराब है। 20% डॉक्टर साहब बता रहे हैं बस कि बच जाएंगे, बाकी वो कोशिश कर रहे हैं। बोला मैं अपनी तरफ से फुल कोशिश कर रहा हूँ। बच्चा कितने साल का है? कौन से कक्षा में? बच्चा 13 साल का है। और इधर आलिम की जो पढ़ाई होती है, नाजरा जो कुरान मजीद होता है हम लोग का किताब, वो पढ़ाई करते हैं, आलिम की पढ़ाई।